લો હા બોલ. ક્યારે જવાબ આપી તું બધો? મારી પાસે કઈ જવાબ જ નથી. તારે ગમે એમ થાય જવાબ દેવો પડશે. મારી પાસે કઈ જવાબ જ નથી. તારે જે કરવું હોય એ કરજે. એનો પણ મારે જવાબ આપવો. બધા જે જૂઠા નાટક કર્યા એનો. શેના નાટક ને હું તે હું જૂઠા નાટક નથી કર્યા. મેં શું કર્યા એ કેમ તું એટલે ગણ. તે શેના જૂઠા નાટક નો મારે જવાબ આપવો. તું કે ને મેં શું કર્યા નાટક એમ કે. અને મારે કયા જૂઠા નાટક નો જવાબ આપવાનો? પ્રેગ્નન્સી ના. શેની પ્રેગ્નન્સી? તારે શેની પણ? મારી. ક્યાં હેની તારી? ઠીક નહોતી એમને. નહીં. ઠીક લ્યો. પછી ઓલું દિવાળી મારી થી શેની દિવાળી? તે વિડીયો કોલ કર્યો તો મને ઈ. મેં તો કઈ દિવાળી નથી મારી. ઠીક નથી મારી હાલો રાડી. પછી ઓલા ધાર્મિક ને રૂમ માં દવા પીધી થી ઈ. શેની દવા? ઠીક ઉંદડાની નથી પીધી એમને. હમ તારી માનો ભોસડો 7 વખત તારી માને શોધું. હમ ખોટું બોલશો? બોલ. હાલો બોલ. કેમ ફાટે તારી માને શોધે જવાબ દે ભોસડી ની. મારે તો કઈ જવાબ જ નથી. તારી માએ કીધું તું ને આડ્યું નાખવા મળ્યું કોક. અને તું જાતે એમ તું અત્યારે એમ કેશો ને એની દવા એ બધા જેદી કોક ખોલાવશે ને એદી બધા તારા મેસેજ આવશે તો વેમમાં નો રહેતી તું લેડીઝ તો અને તારું હાલ છે એમ. મારે કઈ આપવું નથી મારે કઈ કરવું નથી જેને ખોલાવો ને અને આમ જો તું મારી ઉપર દયા નો ખાતી કે મારા છોકરાનું હું એકલો છું. મને કઈ દયા એવું કઈ નથી મારે કઈ કરવું નથી એમ તો કઉ છું. એમ નહીં મારે કઈ કરવું નથી મારે કોઈની દયા ખાવી નથી. તું મને એમ કેશો કે મને તારી ઉપર શું કેવાય ઓલી હમદર્દી આવે છે તારા છોકરાને તું એકલો હવે તો તું સૂચ મારીને બધું ફરી જા. તારે સળ હતી ને ત્યાં સુધી તું બધા ફોન કરતી હવે તું ફરી જ જા ને હવે થોડી તને ખબર છે ગાંઠ ફાટવાની છે. આ તું કોઈ દી બાપ હું કોઈનું સાંભળે નહીં પણ આ તારે સાંભળવું પડ્યું છે. અને હજી જો આ ઓલા તારા મમ્મી મારા હાહુ ને કઈક કેતા હતા પણ મારા હાહુ કોઈ દિવસ વચ્ચે લેવા નથી પણ જેથી હું આ ઓલી વૈશાલી એસિડ પીવા દોડતી હતી આ વાત તે મને કીધી ને એમાં તારી માં હોત ખોટું બોલી. એ વાત ક્યારે થઈ હતી? તે મને કીધું તું કે વૈશાલી ભાઈબીજ ના દિવસે મામી મામા ભાઈબીજ કરવા ગયા ને ત્યારે વૈશાલ ઓલા મામી એમ કેતા હતા કે વૈશાલી એસિડ પીવા દોડતી હતી આ વાત તે મને કીધી હતી. સોદું ખોટું ન બોલતી તું અને જો તારી માએ તને ન કીધું હોય ને તો તું ખોટું બોલી અને તારી માએ તને કીધું તારી માં ખોટું બોલી મતલબ બે અને તારી માએ મને ધમકી આપી તારી જેવા તો કેટલાય વીએ જાત. તમે આ ગામમાં સોદું કેટલા ને બનાવેલા છે? મને કઈ ખબર નથી એમ ફોન કરીને કઈ ગણતરી છે તમારી? નહીં. અનલિમિટેડ ની માં શોધી નાખી છે ને તમે તો. તને કહું છું ખરા ફોન કરીને પૂછી લો ને મને કઈ ખબર નથી. તે મને ધમકી તું રેકોર્ડિંગ ચાલુ જ રાખજો પાછી. મારે કઈ અને તારા બાપ ના બાપ ને બધાને સંભળાઈ દેજે ભોસડી ની ગાળું દઉં છું તારી માં તારે મારી હારે લગ્ન કરવાના હતા. આ હમદર્દી ના ફાયદા તે બહુ ઉઠાવ્યા ને સોદું તારો એટલો ફાયદો હું ઉઠાવીને બધાને કે જો તને સોદી ની કેટલી સળ હતી એમ. તારે કહું છું તો ખરા મારે કઈ નથી કરવાનું તારે જે કરવું એ કરવા માંડ. આ તને ગાળું ખાવી બહુ વહેમી લાગતી છે. મને તારા બાપ પોલીસ વાળાએ કીધું હતું તારી માને કોક બીજો શોધી ગયો છે ને એટલે તું પેદા છો એમ કીધું હતું મને પોલીસ વાળાએ. તેથી મારી એટલી ગાંઠ બળી ને મેં મારી જિંદગીમાં કોઈનું તું નથી સાંભળ્યું ને એ પોલીસ વાળાનું સાંભળ્યું તે તારી માને ઘાલનારી તે કર્યું હતું ન્યાય. તારી માનો લંડ મારું મારી પાસે એટલું હતું ને ભોસડી ની તને હું ક્યાંય ની ક્યાંય ઘાલી દેતું અને હજી ઘાલ દે સોદી ની ગમે ત્યારે તું પોલીસ એક વખત પોલીસ સ્ટેશન કેસ કરી ખાલી જાતું પછી હું તને દેખાડી તારી મને શોધે તારા બધા પાછળના મેસેજ તે કરેલા છે ને મને રાતે 1-1 વાગ્યે ઈ તારો બાપ નો ખોલાવે ને તો મને કહેજે એક વખત. હા તે હારું જે કરો એ કરવા માટે બરાબર.
મારે કઈ નથી કરવાનું. તું સો ક્યાં ઈ કે પેલા મને. હું જ્યાં હોઉં ને અમારે કઈ નથી અને કરવાનું. તારા જે બાપે કરવાનું એમ કીધું તું ને કે 1 વીઘો કરવાનું. ભલે ઓછી થઈ જાય. એ બધું મારા બાપને ફોન કરીને પૂછી લે, ઈ મને કઈ ખબર નથી. એટલે એને ફોન કરીને તમારી પૂછી લે, માને બરાબર? શોધે આ તમે ધંધા